મિત્રો, ફરી પાછું સ્વાગત છે તમારું આપણું ઓનલાઈન સેશનમાં। આપણે પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ વિશે અભ્યાસ કરી રહ્યા છે। લાસ્ટ સેશનમાં આપણે સ્વાધ્યાય 4.1નો અભ્યાસ કર્યો હતો, જેમાં દ્વિઘાત સમીકરણ કોને કહેવાય, આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણ છે કે નહીં, અને આપેલા કૂટ પ્રશ્નો પરથી તમે દ્વિઘાત સમીકરણ કેવી રીતે રચી શકો તેના વિશે માહિતી મેળવેલી। કારણ કે એ અગત્યનું છે। પહેલું તો તમને ખબર હોવી જોઈએ કે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય। તો આપણે જોયું કે જેની મહત્તમ ઘાત, જે સમીકરણની મહત્તમ ઘાત એ ધન 2 હોય, એટલે કે મહત્તમ ઘાત 2 હોય તેવા સમીકરણને દ્વિઘાત સમીકરણ કહેવામાં આવે છે, એવું આપણે ભણ્યા। તેનું જે સામાન્ય સ્વરૂપ છે તે ax² + bx, અહીં તમને દેખાઈ રહ્યું છે, + c = 0 એ એનું સામાન્ય એટલે કે પ્રમાણિત સ્વરૂપ છે। એમાં મુખ્યત્વે 3 પદો આવે છે, તેના વિશે અભ્યાસ કરેલું। ત્યાર પછી કૂટ પ્રશ્નો પરથી દ્વિઘાત સમીકરણ કેવી રીતે રચવા એના થોડાક આપણે દાખલાઓ જોયા હતા। તો મિત્રો, પહેલાં તો એ સમજ પડવી જોઈએ કે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય, ત્યાર પછી સમીકરણ બનાવતા આવડવું જોઈએ। તો હવે એનાથી તમે વાકેફ થઈ ગયા છો। તો હવે દ્વિઘાત સમીકરણનો ઉકેલ આપણે કેવી રીતે મેળવી શકીએ, તો આજે સ્વાધ્યાય 4.2 આપણે શરૂ કરી રહ્યા છે। ડાયરેક્ટ સ્વાધ્યાય એટલા માટે શરૂ કરું છું કે આપણે દ્વિઘાત સમીકરણના ઉકેલની પહેલી રીત એટલે અવયવીકરણની રીત આપણે અહીં ભણવાના છે। અવયવીકરણ એ ડિટેલમાં તમે 8મા એમ તો પ્રાઇમરીથી ભણતા આવો છો મિત્રો, 8મામાં પણ કેટલાક અવયવો જોયેલા અને બાકીના આપણે 9મા ધોરણમાં અવયવીકરણ જોયેલું હતું। તો એ આધારે તમે દ્વિઘાત સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવી શકો મિત્રો, યાદ રાખજો, ઉકેલ અથવા અવયવ શોધવા કે શૂન્યો શોધવા એટલે દ્વિઘાત સમીકરણમાં જે ચલ આપેલો હોય તેની કિંમત શોધવી। તો ચાલો શરૂ કરીએ મિત્રો આપણું સ્વાધ્યાય। સ્વાધ્યાય 4.2નો પહેલો પ્રશ્ન તમને અહીં સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે। નીચે આપેલા સમીકરણનો ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો, એટલે આપણે અવયવીકરણની રીતથી મેળવવાનું છે। તો ચાલો શરૂ કરીએ મિત્રો। એમાં પહેલો દાખલો તમને આપેલો છે, મતલબ હવે તમને જે કંઈ પણ સમીકરણ આપેલા છે તે દ્વિઘાત સમીકરણ છે જ, બરાબર। તો આ જે આખું સેશન છે એના માટે સમજૂતી માટે મેં મનોજ જોશી સરની સ્લાઇડનો ઉપયોગ કર્યો છે। અહીં તમે જોઈ શકો છો કે તમને જે પહેલી રકમ આપેલી છે x² - 3x - 10 = 0, બરાબર। હવે તમારે શું કરવાનું છે મિત્રો, તો અહીં તમને જે 10 અને અહીં તમે જોઈ શકો છો x², બરાબર। તો એનો સહગુણક કેટલો થશે, પહેલામાં પહેલું તો તે થશે 1, બરાબર। હવે આ જે છેલ્લું પદ છે એટલે કે આ અચળ પદ અને આનો ગુણાકાર કરો એટલે 10 × 10 થશે, પણ આની સાઇન પ્લસ છે ને આની સાઇન માઇનસ છે, બરાબર। એટલે જુઓ, પહેલાં શું કરવાનું, પહેલો અને છેલ્લો સહગુણક સાઇન સાથે લેવાનો, એટલે માઇનસ હોય તો માઇનસ લેવાનું અને પ્લસ હોય તો પ્લસ લેવાનું, બરાબર। હવે એ બેનો ગુણાકાર કેટલો આવે છે, તો કે -10। આ તમે જાણો જ છો મિત્રો, પણ ફરી સમજાવું છું તમને। હવે જો એ માઇનસ આવે, બરાબર, તો 10ના એવા 2 ભાગ પાડવાના છે, એટલે એના અવયવ જોવાના। અવયવ મતલબ શું, જેમ કે 10 કયા ટેબલમાં એટલે કે ઘડિયામાં આવે, જેમ કે 2 × 5 = 10, 10 × 10, બરાબર। તો એ રીતે કયા ઘડિયામાં આવે છે તેના અવયવ જોવાના। એના 2 ભાગ એવા પાડવાના કે જેથી તેનું મધ્યપદ એટલે શું, 3, જેની બાદબાકી કેમ અહીં -10 આવ્યા, તો જો +10 આવત તો તેનો સરવાળો હોવો જોઈએ, જો માઇનસ આવે તો શું કરવાનું, બાદબાકી, અને પ્લસ આવે તો શું કરવાનું, સરવાળો એવો આવવો જોઈએ એ 2 ભાગનો કે જેથી મધ્યપદ આવે। મધ્યપદ એટલે અહીંયા કેટલું છે, 3, એટલે અહીં 10ના એવા 2 ભાગ પાડવાના કે જેથી બાદબાકી, કેમ બાદબાકી આવી, આ -10 છે એટલે બાદબાકી આવે મધ્યપદ। તો તમે જોઈ શકો છો કે આપણા 2 ભાગ છે, 5 × 2 = 10, બરાબર, ને 5માંથી 2 જાય તો 3 આવે। હવે અહીં જે 3 લાવવાના છે તે કેવા લાવવાના છે, માઇનસ। તો હવે અહીંયા જુઓ, 5 અને 2માંથી જે મોટું કોણ છે, તો કે 5, એનું જે આ મધ્યપદની નિશાની તે લેવાની, યાદ રાખજો। 2 ભાગમાંથી તમારે જ્યારે બાદબાકી લેવાની હોય ત્યારે મધ્યપદનું જે સાઇન હોય એટલે કે જે એનું જે સંકેત હોય, એટલે ધન હોય તો ધન, ઋણ હોય તો ઋણ, એ તમારે મોટા પદનું લેવાનું। એટલે અહીં મેં 5નું માઇનસ લઈ લીધી, બરાબર। હવે અહીંયા તમે જોઈ શકો છો આપણી રકમ છે x² લીધું,
3ના બદલે શું કર્યું મેં 5x અને 2x બરાબર. એમાંથી 5ની જે સાઇન છે તે લીધી માઇનસ અને એનાથી વિરુદ્ધ એટલે 2ની સાઇન લેવાની +2. હવે આવું કેમ કર્યું કે વત્તે ઓછે ઓછા થાય ને તો જ 5માંથી 2 જાય તો 3 આવે. બંનેની સાઇન માઇનસ કે બંનેની સાઇન હું પ્લસ લઈ લઉં તો શું થશે તો સરવાળો થઈ જશે. ને આપણે સરવાળો નહીં, આપણે શું કરવાનું છે બાદબાકી કરવાની છે. ક્લિયર? એટલે અહીં 5માંથી 2 જશે તો 3 આવશે એટલે આ 3 થઈ ગયા અને 10 એમને મૂકી દીધા. ત્યાર પછી શું કરવાનું મિત્રો કે બબ્બેની જોડી બનાવવાની. આ 2ની જોડી બનાવી બરાબર, એટલે બંનેમાંથી કોમન કાઢવાના. એટલે આમાંથી સામાન્ય શું નીકળે છે તો બીજું કંઈ નથી નીકળતું પણ x નીકળે છે એટલે x કોમન કાઢ્યા. એટલે આમાંથી 2 વાર x હતા, એમાંથી 1 વાર નીકળી ગયો તો 1 વાર રહ્યો અને અહીંથી x નીકળી ગયો એટલે અહીં -5 રહ્યો બરાબર. તેવી રીતે અહીં તમે જોઈ શકો છો કે આ 2 અને અહીં 10ના બદલે 5 દુ 10 લખું તો બંનેમાં 2 કોમન આવે છે. જુઓ, એટલે કોમન કાઢું છું હું 2 બરાબર. 2 કોમન કાઢું તો અહીં 2 કોમન કાઢવાથી રહેશે x અને અહીંયા 5 દુ 10માંથી 2 કાઢી લીધા તો શું રહ્યું 5 બરાબર. એટલે અહીં તમને ના ખબર પડે તો 10ના બદલે તમારે શું લખી દેવાનું 5 દુ 10 એટલે એમાંથી આ 2 કોમન કાઢી લીધા તો રહ્યો અહીં 5 બરાબર. હવે આટલું કર્યા પછી તમારે શું કરવાનું કે આપણું જે હવે પદ મળ્યું છે આ એમાંથી કોમન શોધો. તો એમાંથી તમે જોઈ શકો છો x -5 એ કોમન આવી રહ્યા છે બરાબર. તો x -5 બંનેમાંથી કોમન કાઢું તો અહીંયા રહ્યા x અને અહીંયા રહ્યા +2. ઓકે, =0. હવે આનો મતલબ શું થાય, આના બરાબર પણ 0 લઈ લેવાનું ને આના બરાબર પણ 0 લઈ લેવાનું. તમે જોઈ શકો છો. હવે આ -5ને આ બાજુ લઈ જઈએ તો માઇનસ છે તો પ્લસ થઈ જાય એટલે x બરાબર 5 અને અહીં આ 2ને આ બાજુ લઈ જાઓ તો +2 છે એના બદલે શું થઈ જશે -2 બરાબર. એટલે અહીં x બરાબર +5 અને x બરાબર -2 આ 2 ઉકેલ મળ્યા. એટલે આ સમીકરણના આ દ્વિઘાત સમીકરણના 2 ઉકેલ અથવા તો શૂન્ય અથવા તો અવયવ છે x બરાબર 5 અને x બરાબર -2 છે ને ઇઝી મિત્રો. એમાં બીજો દાખલો જુઓ મિત્રો, આપણને આપેલો છે 2x² + x -6. ફરી પાછું આપણે શું કરવાનું મિત્રો તો પહેલું પદ એનો સહગુણક કેટલો છે 2 એટલે કે +2 ગુણ્યા છેલ્લું પદ લો તે શું આપેલું છે -6 એટલે અહીંયા શું થશે વત્તે ઓછે ઓછા 6 દુ 12 -12 આવ્યા તો 12ના અવયવ શોધો તો 4 તાલી 12 12 એકા 12 6 દુ 12 આટલા એના અવયવ છે. એમાંથી કોઈ પણ 2 જોડી એવી પસંદ કરો કે જેથી બાદબાકી આવે. અહીં મધ્યપદનો સહગુણક અહીં કંઈ નથી એટલે કેટલો છે તો કે 1 આવે. બાદબાકી કેમ આ માઇનસ છે એટલા માટે બરાબર. તો હવે જુઓ 6 દુ 12 લઉં તો 6માંથી 2 જાય તો 4 આવે એટલે એ નહીં લેવાના. 12 એકા 12 કરું તો 12માંથી 1 જાય તો 11 આવે, આપણે તો 1 લાવવાનો છે એટલે એ પણ નહીં લેવાનું. તો કયો રહેશે 4 તાલી 12 ને 4માંથી 3 જાય તો કેટલા આવશે 1 આવશે. અહીંયા શું છે સાઇન પ્લસની સાઇન છે તો મોટું પદ કયું છે 4 એની સાઇન પ્લસ લઈશ અને એનાથી વિરુદ્ધ આની સાઇન લઈશ -3. તો ચાલો અહીં ગોઠવી કાઢીએ. આ તમે જુઓ આ રકમ છે આ 2x². હવે આ xના બદલે મેં શું લખ્યું 4x અને 3x. 4ની નિશાની પ્લસ લીધી અને અહીં 3ની નિશાની મેં માઇનસ લીધી ને અહીં 6 ગોઠવી કાઢ્યા છે. ત્યાર પછી આ અને આ બરાબર એમાંથી કોમન કાઢવાનું છે તો અહીં 4 એટલે 2 દુ 4 બરાબર ને અહીં 6 એટલે 3 દુ 6. હવે અહીં તમે જોઈ શકો છો x પણ કોમન છે ને 2 પણ કોમન છે એટલે 2x કોમન કાઢ્યા તો આમાંથી 2 પણ નીકળી ગયા અને 1 x નીકળી ગયો એટલે 1 x રહ્યો. આમાંથી 2 દુ 4 1 2 નીકળી ગયા એટલે 1 2 રહ્યા અને x નીકળી ગયો એટલે +2 રહ્યા. હવે જુઓ અહીં બંનેમાં માઇનસ છે. હવે આમાંથી આપણે કોમન કાઢવાનું આવશે જ એટલે આની જે સાઇન અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ આવી જોઈએ, અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ આવી જોઈએ. એટલે જો આનાથી વિરુદ્ધ અહીંયા સાઇન હોય ને તો તમારે માઇનસ કોમન કાઢી નાખવાનું. હું જે કહું છું સમજણ પડે છે ને મિત્રો કે આ +2 છે તો અહીંયા પણ +2 જ આવવા જોઈએ. ન હોય તો અહીંયાથી તમારે શું કરવાનું માઇનસ કોમન કાઢ્યા જુઓ એટલે માઇનસ કોમન કાઢી નાખ્યા. પછી અહીં તમે જોઈ શકો છો 3 બંનેમાં કોમન છે એટલે 3 કાઢ્યા તો રહેશે x અને માઇનસ કોમન કાઢો ને તો અહીં માઇનસ હોય તો પ્લસ થઈ જશે અને પ્લસ હોય તો માઇનસ થઈ જશે એટલે અહીંયા માઇનસ હતું તો થઈ ગયું પ્લસ એટલે અહીં રહેશે 2. ક્લિયર મિત્રો? તો હવે આ જે પદ છે એમાંથી આપણે કોમન કાઢવાનું છે x + 2 એટલે x + 2 અહીંથી કોમન કાઢ્યા તો અહીંયા રહ્યા 2x અને અહીંયા રહ્યા -3.
એટલે x+2 = અહીં 0 કરી નાખ્યું અને 2x - 3 = 0. 2ને આ બાજુ લઈ જઈએ એટલે -2 થશે, એટલે x બરાબર -2. આ 3ને આ બાજુ લઈ જાઓ એટલે +3 થશે. 2 આમ આવે તો અંશમાં છે તો છેદમાં થઈ જશે, એટલે 3/2. તો અહીં 2 ઉકેલ મળ્યા, -2 અને 3/2. તો હવે તમને સમજ પડતી હશે મિત્રો આપણે આ કેવી રીતે કરી રહ્યા છીએ. નેક્સ્ટ ત્રીજો દાખલો છે મિત્રો, સરસ દાખલો છે, તમે જુઓ, કારણ કે અત્યાર સુધી સામાન્ય અવયવતા આવડતા હતા, પણ હવે જરા અસમય સંખ્યા સહગુણકમાં આપેલી છે. ફરી પાછું શું કરવાનું, આપણી રીત સેમ જ રહેશે. પહેલાંનો સહગુણક કેટલો છે, +√2 ગુણ્યા અંતિમ જુઓ એનો કેટલો સહગુણક છે, +5√2. ક્લિયર? આ આપણે લીધું. હવે અહીંયા જો આ બંને પ્લસ છે એટલે ગુણાકારમાં વધતે વધતા જ આવશે. √2 ગુણ્યા √2 એટલે થઈ જશે 2. 2 ગુણ્યા 5 એટલે થઈ જશે 10. એટલે કેવા આવ્યા? +10. હવે 10ના અવયવ, જેમ કે 5 દુ 10 બરાબર ને 10 એકા 10, એવા બે અવયવ શોધો. આ પ્લસ છે એટલે એનો સરવાળો આવે 7. ક્લિયર? સરવાળો આવે 7. તો 10 એકા 10 ને 10 ને 1 તો 11 થઈ જાય. આપણે 7 લાવવાના છે તો કયા ભાગ પડશે? 5 દુ 10. હવે જ્યારે સરવાળો કરવાનો હોય ને મિત્રો, તો યાદ રાખજો અહીંયા પ્લસ આપેલો હોય ને તો બંનેની નિશાની લઈ લેવાની પ્લસ, જો સરવાળો કરવાનો હોય તો. અને જો અહીં માઇનસ આપેલું હોય ને તો બંનેની નિશાની લઈ લેવાની માઇનસ. ક્લિયર? આપણી રકમ છે અહીં મેં મૂકી દીધું 5 દુ 10 એટલે 5x + 2x અને આ બેઠું મૂકેલું છે મેં. ક્લિયર? હવે અહીં જરા ધ્યાન આપજો મિત્રો કે આ જે છે આ બે પદ અને આ બે પદમાંથી આપણે કોમન કાઢવાનું છે. ક્લિયર? તો હવે આ બે પદ તો મેં એમને મૂકી દીધા, જોઈ લો. હવે આ 2 છે ને એના બદલે મેં શું કર્યું, √2 ગુણ્યા √2. એટલે √2 ગુણ્યા √2 કરવું એટલે 2 જ થવાનું, અને આ પદ એમને મૂકી દઉં. બરાબર? એટલે હવે તમે જોઈ શકો છો કે આમાંથી તમને કોમન નીકળે એવું દેખાઈ રહ્યું છે. બરાબર? જેમ કે અહીંથી તમે જોઈ શકો છો x છે તો x કોમન નીકળે છે. એટલે અહીં શું રહેશે? √x, 2x હતા એમાંથી 1x નીકળી ગયું અને અહીં રહ્યું 5. અહીં તમે જોઈ શકો છો કે √2 એટલે એ કોમન નીકળશે. એટલે અહીં રહેશે √2x અને અહીં રહેશે 5. હવે અહીં તમે જોઈ શકો છો √2x + 5 એ કોમન નીકળે છે, એટલે અહીં રહેશે x + √2 = 0. આના બરાબર 0 લઈ લો ને આના બરાબર 0 લઈ લો. આ 5 આ બાજુ જશે એટલે -5 અને એના છેદમાં √2. આને પણ આમ લાવો. બરાબર? એટલે આવું રહેશે √2x = -5. પહેલાં 5ને આ બાજુ લઈ જશો તો ત્યાર પછી આ √2 આના છેદમાં આવી જશે. ઓકે? અને આ √2ને આમ લઈ જશો એટલે થઈ જશે માઇનસ. એટલે x બરાબર 5ના છેદમાં √2 ને x બરાબર -√2. આમ એના બે ઉકેલ મળે છે. ત્યાર પછી તમે જોઈ લો આ નેક્સ્ટ તમારો જે દાખલો છે તે આવે છે, એ પણ સરસ છે મિત્રો. તો અહીં જુઓ, આ અવયવ જે છે એ અલગ પ્રકારના છે. અત્યાર સુધી આપણે 3 જોયા એ એક રીતના અવયવ પાડવાનું હતું. હવે બીજી રીત અવયવની આવી, તો અહીં તમે ધ્યાનમાં લેશો. હવે અહીં તમે જુઓ કે અહીં છેદમાં 8 છે. બરાબર? આ આપણી રકમ છે. હવે આના છેદમાં કંઈ નથી એટલે આપણું 1 ગણાશે. જેમ કે આના છેદમાં કંઈ નથી તો 1 કહેવાશે, આના છેદમાં કંઈ નથી તો 1 કહેવાશે. બરાબર? હવે ડાયરેક્ટ આ રકમ પરથી આ રકમ લખી કાઢી. તો હવે એ કેવી રીતે આવ્યું મિત્રો? તો અહીં તમે જોશો 1, 1 અને 8. બરાબર? તો એનો લસા કેટલો આવશે? તો લસા આવશે આપણો 8. આ બધાના છેદમાં 1 છે તો છેદમાં 1, 1 અને 8નો લસા કેટલો આવે? 8. બરાબર? તો હવે અહીંયા 1 છે ને મારે 8 લાવવા માટે 8 વડે ગુણવું પડે. તેવી રીતે અહીં પણ 8 વડે ગુણવું પડે ને અહીંયા 8 છે તો કેટલા વડે ગુણવું પડે? 1 વડે. એટલે અહીં તમે જુઓ 8 દુ 16. બરાબર? એટલે અહીં થશે 16x². ત્યાર પછી 8 ગુણ્યા 1 એટલે 8 અને ઉપર પણ 8 વડે ગુણવાનું એટલે -8x. અને અહીં તો 1 વડે જ ગુણવાનું છે એટલે અહીં આવશે +1. બરાબર? = થશે 0. હવે આ 8ને હું આમ લઈ જાઉં તો 0 ગુણ્યા 8 એટલે કેટલા થઈ જશે? 0. તો મારી પાસે રકમ શું રહેશે? 16x² - 8x અને +1. ક્લિયર? હવે જ્યારે તમને આવું 3 પદ આવે ને તો પહેલું કામ તમારે શું કરવાનું કે
પહેલું પદ અને છેલ્લું પદ પૂર્ણ વર્ગ છે કે નહીં. જો પૂર્ણ વર્ગ ના હોય તો આગલા 3 દાખલા કરાવ્યા એ રીતે કરવાના, અવયવ પાડવાના. પણ અહીં તમે જુઓ કે 16 એ પણ પૂર્ણ વર્ગ છે, એનું વર્ગમૂળ નીકળે, 1નું પણ વર્ગમૂળ નીકળે, બરાબર. મધ્યપદ તમારે જોઈ લેવાનું, જેમ કે આનું વર્ગમૂળ કાઢો તો કેટલું રહેશે 4, બરાબર. આનું વર્ગમૂળ કાઢો તો કેટલું રહેશે 1 અને ગુણ્યા 2 કરી જોવાનું. યાદ રાખજો, પહેલા પદનું વર્ગમૂળ કાઢવાનું, બીજા પદનું વર્ગમૂળ કાઢવાનું, ગુણ્યા 2 એટલે 4 દુ 8 ગુણ્યા 1 એટલે 8. જો મધ્યપદ આવી જાય છે તો એનો મતલબ એમ કે તમને આ જે આપેલું છે એ પૂર્ણ વર્ગ પદાવલી આપી છે. એટલે 16x² બદલે શું હું લખીશ 4x² એટલે 16x² જ થશે. 1ના બદલે 1 આખાનો વર્ગ અને અહીં 8ના બદલે આ ઓછા સાઇન હોય તો ઓછા લેવાની, પ્લસ હોય તો પ્લસ લેવાની. અહીં 2 પહેલું પદ લેવાનું અને છેલ્લું પદ લેવાનું, એટલે અહીં તમે જો મધ્યપદ આવી જાય છે. તો આના જે અવયવ પડે તે પડશે પહેલું પદ, મધ્યપદની નિશાની અને છેલ્લું પદનો વર્ગ થશે. આ આખાનો વર્ગ એટલે તમારું આ વિસ્તરણ આવશે. ક્લિયર? તો આ 2 વાર થયું, વર્ગનો મતલબ થયો 2 વાર, એટલે 4x - 1 = 0 અને પાછું 4x - 1 = 0, આવું 2 વાર લખ્યું કારણ કે આ વર્ગ છે એટલે, બરાબર. એટલે 4x = 1 અને આ પણ 1 આ બાજુ જાય એટલે 4x = 1. બંને માટે સેમ જ આવશે કારણ કે વર્ગ છે એટલે એક વાર લખો તો પણ ચાલશે મિત્રો, બરાબર. આ 1 માઇનસ છે તો આ બાજુ જાય તો પ્લસ થઈ ગયું. આ 4ને આમ લાવો તો અંશમાં છે તો છેદમાં થઈ જશે, એટલે બંનેનો જવાબ સેમ જ આવશે, x = 1/4. આમાંનો ઉકેલ એક જ છે, 1/4. તેવી રીતે આ પણ પૂર્ણ વર્ગ પદાવલી છે. તમે જુઓ મિત્રો, આનું વર્ગમૂળ નીકળે 10, આનું પણ વર્ગમૂળ નીકળે 1, બરાબર. મધ્યપદ જોઈ લઈએ, આનું વર્ગમૂળ કાઢો કેટલું રહેશે 10, પછી છેલ્લા પદનું વર્ગમૂળ કાઢો કેટલું રહેશે 1 અને શું કરવાનું ગુણ્યા 2, 10 દુ 20 ગુણ્યા 1 આવી ગયું 20, બરાબર. મધ્યપદ આવી જાય છે એટલે આના બદલે શું લખીશ 10x² એટલે 100x² જ આવે. આના બદલે શું લખીશ 1 આખાનો વર્ગ, બરાબર. એટલે અહીં તમે આ જે 1 છે એના બદલે આવી રીતે લખી શકો 1 આખાનો વર્ગ અને અહીં 2 ગુણ્યા પહેલું પદ 10x અને છેલ્લું પદ 1, બરાબર. એ રીતે મૂકેલું છે. હવે આ કોનો પૂર્ણ વર્ગ છે 10x - 1 આખાનો વર્ગનો, એટલે 2 વાર લખ્યું છે, વર્ગ છે એટલે માટે 10x - 1 = 0 અને 10x - 1 પણ 0. એક વાર લખશો તો પણ ચાલશે, જેમ આમાં કીધું. 1ને આમ લઈ જાઓ બંને બાજુ તો પ્લસ થઈ જશે, 10ને આમ લાવો તો 1/10 આવશે, એટલે x બરાબર શું થશે 1/10. એ આના અવયવ છે. મિત્રો પ્રશ્ન 2નો પહેલો પ્રશ્ન છે આ પ્રકારે, એટલે આપણને ઉદાહરણ 1માં જે ઉદાહરણ આપેલું હતું બુકમાં તમે જોજો, રકમ આ છે, એનો આપણે ઉકેલ મેળવવાનો છે, બરાબર. તો હવે જુઓ, જ્હોન અને જીવંતી પાસે કુલ 45 લખોટી છે. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે, ઓકે. અને હવે તેમની પાસે બાકી રહેલી લખોટીની સંખ્યાનો ગુણાકાર 124 છે. આપણે જાણવું છે કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટી હશે, બરાબર. હવે જુઓ, કુલ કેટલી લખોટી હતી 45. હવે આપણને ખબર નથી કે જ્હોન અને જીવંતી પાસે કેટલી હતી. તો ધારો કે જ્હોન પાસે x લખોટી હતી, ઓકે. ધારો કે કુલ 45 લખોટી છે ને જ્હોન પાસે 20 લખોટી છે, બરાબર. તો જીવંતી પાસે કેટલી રહી 45માંથી 20 બાદ કરો જ્હોનની તો કેટલી બાકી રહી, બરાબર. 25 લખોટી બાકી રહી ને જીવંતી પાસે. તો હમણાં જ્હોન પાસે કેટલી લખોટી છે આપણને નથી ખબર, x. એટલે જીવંતી પાસે કેટલી બાકી રહેશે 45 - x લખોટી બાકી રહેશે, બરાબર. હવે બંનેની 5-5 લખોટી ખોવાઈ જાય છે. તો પહેલાં કેટલી હતી x, તો હવે જ્હોન પાસે કેટલી રહેશે x - 5 અને જીવંતી પાસે કેટલી રહેશે 45 - x હતી, એમાંથી 5 ખોવાઈ ગઈ એટલે -5. 45માંથી 5 જાય એટલે હવે રહી 40 - x, બરાબર લખોટી થશે. બાકી રહેલ લખોટી એટલે આટલી લખોટી બાકી રહી x - 5 અને 40 - xનો ગુણાકાર કરીએ, બરાબર. તો કુલ કેટલી આવશે 124. એટલે આ બંનેનો ગુણાકાર કર્યો તો 124 આવે છે. હવે ગુણાકાર કરું હું તો 40 ગુણ્યા x એટલે 40x, બરાબર. ત્યાર પછી આવશે અહીં તમે જુઓ -x ગુણ્યા x એટલે -x², પછી 40 ગુણ્યા 5 એટલે 40 × 5 200, 4 × 5 20, 200 થશે એટલે -200, ઓછે થઈ જશે વત્તા 5x = 0, બરાબર.
હવે અહીં તમે જોઈ શકો છો કે -x² મેં પહેલાં લીધું, 40 ને 5 45, બરાબર, એટલે અહીં 45x ગોઠવી કાઢ્યું છે મેં. 200 જે છે અહીંયા લખી દીધા અને -124 આ બાજુ લાવ્યા, એટલે અહીં આ બેઠું મૂક્યું. 40 + 5 45 કરી દીધું છે અને ઓછે ઓછે વધતા એટલે 200 + 124 કરશો એટલે 324 થશે. બધામાંથી હું માઇનસ કોમન કાઢું છું, બરાબર, અને એને 0 વડે ગુણું એટલે 0 જ થઈ જશે, પણ કોમન માઇનસ કાઢું એટલે બધાના ચિહ્નો બદલાશે. x² એ માઇનસ છે તો પ્લસ, આ પ્લસ છે તો માઇનસ અને આ માઇનસ છે તો પ્લસ, તમે નીચેની લાઇનમાં જોઈ શકો છો. હવે અહીંયા આપણે ફરી પાછું એ જ અવયવની રીતથી આપણે કરવું હોય તો પહેલું પદ જે છે એનો સહગુણક છે, તમે જોઈ શકો છો તેનો સહગુણક છે 1, બરાબર, 1 + 1 અને ગુણ્યા છે સહગુણક 324, એ બેનો ગુણાકાર કરો તો ગુણાકાર કરશો એટલે કેટલા આવશે? +324. ક્લિયર? તો 324ના એવા બે ભાગ પાડો કે જેથી ગુણાકાર આવે, આ પ્લસ છે, બરાબર, ગુણાકાર આવે 324 પણ સરવાળો આવે વચ્ચેનું પદ એટલે કે 45, બરાબર. હવે મિત્રો આ કેવી રીતે કરી શકાય? તો અહીં તમે એક રીત બતાવું છું. જેમ કે આ 324 એના અવયવ પાડો, તો હું અવયવ પાડીને રાખું છું. હવે જુઓ, આપણે આ જે 324ના આ રીતે અવયવ પાડ્યા, બરાબર. હવે આ બધાનો ગુણાકાર 324 જ આવશે, પણ આપણે શું જોવાનું છે? કઈ રીતે આની જોડી બનાવીએ તો સરવાળો આવે 45 એ જોવાનું છે. જેમ કે ઉદાહરણ આપું, 3 તાલી 9 તાલી 27 તાલી 81 ને 2 દુ 4, 81 ને 4 આપણે કરીએ તો 85 આવે, એટલે આ નહીં ચાલે. હવે હું આ ત્રણ આની જોડી બનાવું, 2 દુ 4 દુ 2 દુ 4, 4 તાલી 12, બરાબર ને, 3 તાલી 9 તાલી 27, 12 અને 27, તમારા સરવાળો કેટલો આવે છે? 9 અને 39, એટલે આપણને નહીં ચાલે, બરાબર. તો હવે શું કરું છું કે 2 દુ 4, 4 તાલી 12, 12 તાલી 36 અહીંયા સુધી લાવી, બરાબર, ને 3 તાલી 9, એટલે હવે ભાગ કયા પડ્યા? 36 ને 9, તો 36 ને 9 કેટલા થશે? 45, બરાબર છે. તો અહીંયા 45 લાવવા હતા તો 45 આવી ગયા. કેવી રીતે આવશે? 36 અને 9, બરાબર. હવે અહીં તમે જોઈ શકો છો કે અહીં જે 45 છે એની સાઇન છે પ્લસ, બરાબર. અહીં એક ભૂલ છે મિત્રો દાખલામાં, જે મેં તમને ગણીને બતાવ્યો છે, તો એ હું સુધારું છું, તે અહીં તમે જોશો. તો અહીં છે x², બરાબર, અને આ જે 45 છે એના બદલે મેં 36x ને 45x લખેલા છે, પણ અહીં મેં માઇનસ લખેલા છે, એના બદલે તમારે કરી દેવાના છે પ્લસ. ક્લિયર? એટલે આ થશે તમારા પ્લસ. માફ કરશો મિત્રો, બરાબર જ છે, કારણ કે આ નથી જોવાનું, આપણે સાઇન બદલી છે એટલે નીચેનું, એટલે આનું જોવાનું છે. એમાં 45ની સાઇન માઇનસ છે, એટલે 36 અને 9 લેવાનું છે. તો 36ની નિશાની પણ માઇનસ કરશું અને 9ની નિશાની પણ માઇનસ કરશું. આ બેમાંથી કોમન કાઢશું અને આ બેમાંથી કોમન કાઢશું. ઓકે, તો હવે અહીંયા જે છે તો 36 9 તમે કરશો તો 324 આવશે, કારણ કે એ બે ભાગ 324ના આપણે પાડ્યા છે, બરાબર. હવે અહીં x કોમન નીકળે છે, એટલે x કોમન કાઢતા શું થશે? x અહીંયાથી x રહેશે અને અહીંયા 36માંથી અહીંયા માઇનસ x નીકળી ગયો એટલે -36 રહેશે, બરાબર. હવે અહીંયા તમે જુઓ, આ માઇનસ છે ને અહીં પ્લસ છે. મેં તમને કીધેલું નિશાની વિરુદ્ધ થાય એટલે માઇનસ કોમન કાઢી નાખવાનું. કોમન કાઢ્યા, બંનેમાંથી તમે જોઈ શકો છો 9 કોમન નીકળે છે, એટલે 9 કોમન કાઢું તો અહીંયા કેટલા રહેશે? x, અને અહીંયા 324માંથી અહીંયા 9 કોમન નીકળ્યા એટલે અહીં રહેશે -36, બરાબર. હવે તમે જોઈ શકો છો અહીંયા આખામાંથી આપણે જે કોમન કાઢવાના છે x -36 કોમન કાઢીએ તો કેટલા રહેશે? અહીં બાકી રહ્યા x -9. ક્લિયર? તો હવે આનો મતલબ થાય x -36 બરાબર 0 અને x -9 = 0. 36ને આમ લઈ જાઓ એટલે x બરાબર 36 અને x બરાબર થશે 9. ક્લિયર? હવે આગળનો દાખલો જોઈએ મિત્રો. તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે, તો અહીં તમે જુઓ, જે પ્રશ્ન 2 છે તે અહીં તમને આપેલો છે. તમને કુટ પ્રશ્ન આપેલો છે. પહેલાં એમાંથી આપણે જે દ્વિઘાત સમીકરણ છે તે બનાવવાનું, પછી એનો ઉકેલ મેળવવાનો છે, અને તે પણ અવયવીકરણ, કારણ કે આપણે એના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડાં બનાવે છે? પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ રૂપિયામાં 55માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે, બરાબર. કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ 750 છે,
આપણે તે દિવસે ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા શોધવાની છે. બહુ સારો દાખલો છે મિત્રો. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે? કેટલા નથી ખબર આપણને, બરાબર. તો ધારો કે રમકડા બનાવે છે એક્સ, બરાબર. દરેક રમકડા બનાવવાનો ખર્ચ કેટલો છે? દરેક રમકડો એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલું છે? 55માંથી, એટલે 55 તો લેવા જ, એમાંથી એક દિવસમાં જેટલા રમકડા બને છે, એટલે એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરી નાખવાની. એટલે એક દિવસમાં રમકડાની સંખ્યા કેટલી છે? એક્સ, તે બાદ કરી નાખવાની. એટલા રૂપિયા એક રમકડું બનાવવાનો ખર્ચો છે, બરાબર. તો રમકડા કેટલા બને છે? એક્સ. એક રમકડું બનાવવાનો ખર્ચો કેટલો? આટલો છે. માની લો કે રમકડા બને છે તમારા 10, બરાબર. 10 રમકડા તમે બનાવ્યા. એક રમકડું બનાવવાનો ખર્ચો તમને 5 રૂપિયા આપવામાં આવે, તો તમને 10 રમકડા બનાવવાના કેટલા મળે? તમે તરત જ કહેશો 50, એટલે ગુણાકાર કર્યો ને. એટલે બધા રમકડા બનાવવાનો જે ખર્ચો છે તે શું થશે? આનો ને આનો ગુણાકાર, એટલે x ગુણ્યા 55 ગુણ્યા x, બરાબર. એ કેટલો થયો? 750 રૂપિયા. એટલે આપણને સમીકરણ મળી ગયું. તો x ગુણ્યા 55 એટલે 55x, x ગુણ્યા x એટલે x² = 750, બરાબર. પહેલાં મેં આ x વર્ગ લખ્યો, પછી 55x પ્લસ છે નિશાની એની આ મૂકી, અને આ બાજુ લાવું એટલે માઇનસ થઈ ગયા. માઇનસ કોમન કાઢું છું, ઋણને કોમન કાઢું એટલે બધાના ચિહ્નો બદલાશે. એટલે આ માઇનસ છે તો થઈ જશે પ્લસ, આ પ્લસ છે તો થઈ જશે માઇનસ, અને આ પણ માઇનસ છે તો થઈ જશે પ્લસ, = 0. હવે આપણે શું કરવાનું છે? આ છે 750, બરાબર. હવે અહીંયા ધ્યાનથી જોજો મિત્રો, અવયવ કેવી રીતે પાડવામાં આવે છે. તો અહીં જે આનો સહગુણક છે તે છે +1, આનો સહગુણક આ જે છે તે છે +750. બંનેનો ગુણાકાર કરો, બરાબર. એટલે બંનેનો ગુણાકાર કરશો એટલે આ પણ પ્લસ, આ પણ પ્લસ, એટલે પ્લસ આવશે. ત્યાર પછી આ 750 ગુણ્યા 1 એટલે આવશે 750. આ પ્લસ છે એટલે 750ના અવયવના એવા બે ભાગ પાડો કે જેથી સરવાળો આવે 55. આવું આપણે લેવાનું છે, બરાબર. હવે કેવી રીતે લેશું તો તે જુઓ. શું કરવાનું મિત્રો? આપણે 750ના અવયવ પાડવાના, જે લાસ્ટમાં પાડેલા તે હું પાડીને રાખું છું. અવયવ તમને અહીંયા સ્ક્રીન પર પાડીને બતાવેલા છે. તો આ બધાનો ગુણાકાર 750 આવશે, એટલે હવે એ નથી જોવાનું. પણ આપણે જોડી એવી રીતે બનાવવાની છે કે જેથી સરવાળો શું આવે? 55. જવું હવે પાછું 25 5 125 ને 3 દુ 6 લઈ લઉં તો તે 55 કરતાં વધી ગયો. 125 + 6 એટલે 125 જ 55 કરતાં વધી ગયા, એટલે એ નહીં ચાલે. તો હવે હું શું કરું છું? આ 2ને કરું છું ને આ 3ને કરું છું. જુદી જુદી રીતે આપણે કરી જોવાના મિત્રો, કે જેમ કે પાછું 25 એટલે મેં લીધા 25, બરાબર. અને ત્યાર પછી આ 3ની જોડી બનાવું છું, એટલે 5 તારી 15 દુ 30 એટલે લીધા 30. હવે એનો સરવાળો જુઓ આવે છે 5 અને 3 ને 2 5, 55 આવી ગયો. જે જોતો તો આવી ગયો. એટલે આના કયા બે ભાગ પડશે? 25 અને 30, બરાબર. તો હવે ચાલો અવયવ પાડીએ આપણે. x², આ જે આપણું સમીકરણ છે, અહીંયા હું લખીશ 55ના બદલે 30 અને 25. મેં કીધેલું સરવાળામાં તમારે અહીંયા માઇનસ હોય તો બંનેની સાઇન માઇનસ, અને પ્લસ હોય તો બંનેની સાઇન પ્લસ લેવાનું. આ બેનો સરવાળો કરવાનો છે માટે. અને અહીં મેં મૂક્યા 750. આ બેમાંથી કોમન કાઢો x, તો x કોમન કાઢું તો અહીંયા x² હતા એટલે રે x, અને અહીંયા x કોમન કાઢ્યા એટલે રહેશે -30, બરાબર. તેવી રીતે અહીંયા માઇનસ છે ને અહીં પ્લસ છે, એટલે એ પણ મેં તમને હિન્ટ આપી દીધી છે કે આ બંને જ્યારે ચિહ્નો વિરુદ્ધ આવે ત્યારે માઇનસ કોમન કાઢવાનું, બરાબર. એટલે હવે અહીંયા 750ના બદલે હું 25 ગુણ્યા 30 આવું લખી શકું. એટલે જે ભાગ પડેલા છે તે જ લખી દેવાના અહીંયા, યાદ રાખજો મિત્રો. તો કોમન શું નીકળે છે? 25, તમે જોઈ શકો છો. તો અહીંયા રહ્યું x, આ પ્લસ છે તો થઈ જાય માઇનસ, અને અહીંયા બાકી રહેશે 30 = 0. માટે x - 30 ને x - 25 = 0. માટે x - 30 = 0 અને x - 25 = 0. 30 આ બાજુ જાય તો પ્લસ થઈ જાય, ને 25 પણ આ બાજુ જાય તો માઇનસમાંથી પ્લસ થઈ જશે, બરાબર. એટલે x = 30 આવ્યા અને x બરાબર કેટલા આવ્યા? 25. ક્લિયર? તો આ રીતે અવયવીકરણથી આપણે આ દાખલો ગણ્યો. નેક્સ્ટ દાખલો જુઓ મિત્રો. એવી બે સંખ્યા શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 થાય, બરાબર. એટલે શું કીધેલું છે તે અહીં જુઓ.
એવી બે સંખ્યા શોધો. એટલે ધારો કે આપણે લઈએ છીએ એક સંખ્યા વત્તા બીજી સંખ્યા બરાબર સરવાળો કેટલો છે 27. મને તો ખબર નથી બરાબર કે એક સંખ્યા વત્તા બીજી સંખ્યામાં એક સંખ્યા કઈ છે ને બીજી સંખ્યા કઈ છે. તો ધારો કે પહેલી સંખ્યા જે છે તેને હું ધારી લઉં છું એક્સ. બીજી સંખ્યા કઈ છે તે આપણે વાય નથી ધારવાનું, કારણ કે આ દ્વિચલ નથી, એક ચલ છે એટલે દ્વિઘાત છે. તો બીજી સંખ્યા ઓટોમેટિક મળશે મિત્રો. આ એક્સને આ બાજુ લાવો એટલે બીજી સંખ્યા બરાબર શું થશે? તો બીજી સંખ્યા બરાબર આ 27 તો હતા જ, એક્સને હું આ બાજુ લાવી એટલે માઇનસ થયા. એટલે પહેલી સંખ્યા એક્સ હોય તો બીજી સંખ્યા 27 માઇનસ એક્સ થશે. ક્લિયર? હવે આ બે સંખ્યા એટલે એક્સ અને 27 માઇનસ એક્સનો ગુણાકાર કેટલો છે? 182. એટલે એક્સ ગુણ્યા 27 માઇનસ એક્સ બરાબર 182. આને સમીકરણને ગુણાકારથી છૂટું પાડું છું તો શું થશે? એક્સ ગુણ્યા 27 એટલે 27 એક્સ, એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ બરાબર 182. બરાબર. હવે મેં શું કર્યું છે? તો આ જે પદ છે ને આ બાજુ લઈ ગઈ. યાદ રાખજો, આ પદને હું આ બાજુ લઈ જાઉં છું તો આ માઇનસ છે તો પ્લસ થઈ જશે, આ પ્લસ છે તો માઇનસ થઈ જશે અને આ બેઠું મુકાશે, કારણ કે આને તો અહીંયા જ રહેવા દીધો છે. બરાબર. ઇક્વલ ટુ 0. હવે 182ના અહીંયા છે 182 અને અહીં છે 1. આ છે +1 અને અહીં છે +182. બંનેનો ગુણાકાર કરો તો શું આવશે? +182. +182 આવ્યું એટલે 182ના એવા બે ભાગ પાડો કે જેથી પ્લસ છે એટલે સરવાળો આવે તમારું વચ્ચેનું પદ, એટલે કે આવે 27. બરાબર. તો હવે ચાલો અવયવ પાડીએ. પહેલાં મિત્રો આ રીતે અવયવ પડશે. 182ના 2 વડે ભાગ ચલાવ્યું 91 આવ્યું, 7 વડે ભાગ ચલાવ્યું 13 આવ્યું ને 13 એકા 13. આનો ગુણાકાર તો કેટલો થશે? આપણો 182 જ થશે. હવે ભાગ જોઈએ, સરવાળો આપણો કેટલો આવવો જોઈએ? 27. તો જુઓ 7 દુ 14 અને આ 13, 14 ને 13 27 થઈ ગયા. બરાબર. તો ઓટોમેટિક આપણા ભાગ પડી ગયા. એટલે કેવી રીતે ભાગ પાડવાના છે ખ્યાલ આવી ગયો તમને. તો આ આપણી રકમ છે. તો 27ના 2 ભાગ પાડ્યા, 14 અને 13 સરવાળો કરવાનો છે એટલે મધ્યપદની નિશાની માઇનસ માઇનસ મૂકી છે અને અહીંયા મૂક્યા છે 182. મિત્રો અહીંયા તમને 2 રીતની પ્રેક્ટિસ મળી છે. કૂટ પ્રશ્નને કેવી રીતે સમીકરણમાં ફેરવવું અને ત્યાર પછી તેનો ઉકેલ કેવી રીતે મેળવવો તેના વિશે. હવે આ બે પદમાંથી કોમન કાઢો. તો મેં એક્સ કોમન કાઢ્યું, તો એક્સ કોમન કાઢું છું તો અહીંયા રહે એક્સ અને આમાંથી એક્સ જતું રહ્યું એટલે રહેશે 14. બરાબર. હવે અહીં 182માં મેં તમને કીધેલું કે આ બે ભાગ લખી દેવાના, એટલે 182ના બદલે શું લખવાના? 14 ગુણ્યા 13. બરાબર. હવે અહીંયા માઇનસ છે અને અહીંયા પ્લસ છે એટલે માઇનસ કોમન કાઢવાના. બંનેમાંથી જુઓ 13 કોમન નીકળે છે એટલે 13 કોમન કાઢું તો અહીંયા એક્સ પ્લસ છે તો માઇનસ થઈ જશે ને અહીંયા રહેશે 14. બરાબર. ઇક્વલ ટુ 0. હવે આ પદમાંથી કોમન કાઢવાનું છે તો શું કોમન નીકળે છે? એક્સ -14 કોમન નીકળી જાય છે. બરાબર. એટલે બાકી શું રહેશે? એક્સ -13 ઇક્વલ ટુ 0. તો અહીં તમારું થશે એક્સ -14 ઇક્વલ ટુ 0 અને એક્સ -13 ઇક્વલ ટુ 0. બરાબર. તો આ જે 14 છે એ આ બાજુ જાય તો માઇનસ છે તો પ્લસ થઈ જશે, 13 છે તે આ બાજુ જાય તો પણ માઇનસ છે તો પ્લસ થઈ જશે. બરાબર. તો અહીં બે સંખ્યા મળી એટલે બે ઉકેલ મળ્યા. એટલે પહેલી સંખ્યા કાં 14 હોઈ શકે અથવા પહેલી સંખ્યા એ 13 હોઈ શકે. જો 14 હોય તો બીજી સંખ્યા કઈ થાય? 27માંથી 14 જાય તો બીજી સંખ્યા 13 થાય ને પહેલી સંખ્યા 13 હોય તો બીજી સંખ્યા 27માંથી 13 જાય એટલે 14. એટલે પહેલી 13 હોય તો બીજી 14 થાય, એ પહેલી 14 હોય તો બીજી 13 થાય. બરાબર. ક્લિયર? 4.2નો પ્રશ્ન 4 તમને અહીં સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. જેના વર્ગોનો સરવાળો 365 થાય એવા બે ક્રમિક ધન પૂર્ણાંક શોધો. મિત્રો ક્રમિક ધન પૂર્ણાંકમાં મેં તમને કીધેલું પહેલું એક્સ હોય તો બીજું x+1 હોય. લાસ્ટ સેશનમાં મેં તમને કીધેલું, કારણ કે ધન પૂર્ણાંક એટલે શું આવશે? 1, 2, 3, 4 વગેરે આ બધા ધન પૂર્ણાંક કહેવાય. તો તમે જુઓ પહેલી સંખ્યામાં 1 ઉમેરો તો બીજી સંખ્યા આવે, બીજી સંખ્યામાં 1 ઉમેરો તો ત્રીજી સંખ્યા આવે, ત્રીજી સંખ્યામાં 1 ઉમેરો તો ચોથી સંખ્યા આવે. એટલે પહેલી સંખ્યા એક્સ હોય તો એમાં 1 ઉમેરો એટલે બીજી સંખ્યા x+1 આવે. બરાબર. હવે શું કીધું છે? બંનેના વર્ગોનો સરવાળો એટલે આનો વર્ગ કરો એક્સ વર્ગ, આનો વર્ગ કરો એક્સ વત્તા 1 આખાનો વર્ગ ને એનો સરવાળો પ્લસ. બરાબર. એ કેટલો આવે છે? 365. બરાબર. તો અહીંયા x², આનું વિસ્તરણ કરો એટલે તમે કોની રીતે કરશો?
તો આ જે વિસ્તરણ છે એ વત્તા બી આખાના વર્ગ પ્રમાણે વિસ્તરણ થશે, એટલે એનું વિસ્તરણ શું થાય? એનો વર્ગ વત્તા 2b વત્તા બીનો વર્ગ. એના પ્રમાણે આનું વિસ્તરણ કરો તો જેમ કે અહીં એના બદલે એક્સ છે ને બીના બદલે 1 છે, એટલે એક્સનો વર્ગ પછી 2 ગુણ્યા એ બી એટલે શું થશે? 2 ગુણ્યા એક્સ ગુણ્યા 1 એટલે 2x થશે, અને પહેલા પદનો વર્ગ એટલે 1 થશે, ઇક્વલ ટુ 365. બરાબર. હવે અહીં તમે જરા ધ્યાનથી જોજો, x² વત્તા x² એટલે 2x² આવ્યા, 2x લખી દીધા, 1 તો છે ને 365 આ બાજુ લાવ્યા એટલે માઇનસ થઈ ગયા, 365માંથી 1 જશે એટલે 364 રહેશે. હવે તમે જોશો આ બધી બેકી સંખ્યા છે એટલે 2 કોમન નીકળે, તો 2 કોમન નીકળે. જુઓ આ જે પદ છે એમાંથી 2 કોમન કાઢી રહી છું. બરાબર. એટલે 2 કોમન નીકળે તો x² 2 કોમન નીકળી ગયા, પછી અહીંથી 2 કોમન કાઢું એટલે 2 કોમન કાઢું છું એટલે રહેશે x. પછી આને 2 વડે ભાગો તો કેટલા રહેવાના? 2 એકા 2, 2 અઠ્ઠા 16 અને 2 દુ 4 ઇક્વલ ટુ 0. આનો મતલબ થાય 2 ઇક્વલ ટુ 0 એટલે 0 થઈ ગયું, અને આ ઇક્વલ ટુ 0 તમને આપેલું છે જો. બરાબર. આ 182 બરાબર 0. હવે આપણે હમણાં જ આ દાખલો કરી જ ગયા કે 182ના એવા 2 ભાગ પાડો કે જેથી સરવાળો પહેલાંમાં આવતો હતો ને, પણ હવે શું લેવાનું છે? અહીં તમે જુઓ આની નિશાની છે +1 ને 182ની છે માઇનસ. બંનેનો ગુણાકાર કરો એટલે -182 છે. 182ના એવા 2 ભાગ પાડો કે જેથી બાદબાકી આવે 1. તો એ ગયું આપણે પાડી ગયા તે જ છે 13 અને 14. બરાબર. એટલે આપણા જે 2 ભાગ પડશે તે છે 14 અને 13. મોટું પદ કયું છે? 14. તો મધ્ય પદની નિશાની કઈ છે? પ્લસ. તો આની પ્લસ અને એની અપોઝિટ આ આવશે માઇનસ. ક્લિયર? એટલે આ રીતે અહીં મૂક્યા છે 14x અને અહીંયા મૂક્યા છે 13x. એટલે બંનેની બાદબાકી કરશો એટલે 1x આવશે, ને અહીંયા 182. આ બેમાંથી કોમન કાઢો. 182ના બદલે 13 ગુણ્યા 14 લખી કાઢો. બરાબર. અહીંયાથી x કોમન કાઢ્યા એટલે x કોમન નીકળી ગયું, એટલે અહીંયા રહેશે x અને અહીંયા રહ્યા 14. હવે અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે એટલે માઇનસ કોમન કાઢવાનું. બાકી કોમન નીકળે છે 13. બરાબર. એટલે અહીં રહેશે x, અને આ જે માઇનસ છે તેનું પ્લસ થઈ જશે ને અહીં રહેશે +14. આમ x +14 અને x માઇનસ આ x +14 આમાંથી કોમન નીકળી ગયું તો રહેશે x -13 ઇક્વલ ટુ 0. આમ x +14 ઇક્વલ ટુ 0 અને x -13 ઇક્વલ ટુ 0. 14 આ બાજુ જાય તો થઈ ગયા માઇનસ, -13 આ બાજુ જાય તો તે થઈ ગયા પ્લસ. એટલે x બરાબર -14 અને x બરાબર 13 આ સમીકરણનો ઉકેલ આવશે. નેક્સ્ટ 5મો દાખલો તમને સ્ક્રીન ઉપર આ દેખાઈ રહ્યો છે મિત્રો. આ એની રકમ છે. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. બરાબર. હવે અહીંયા જુઓ આ કાટકોણ ત્રિકોણ છે, એનો આ પાયો, તો પાયો કેટલો છે તે જ નથી ખબર, તો પહેલાં પાયાનું માપ x ધારી દીધું. તેનો વેધ પાયા કરતાં 7 સેમી નાનો એટલે x - 7. બરાબર. નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર હોય, કર્ણનું માપ આપી દીધું છે અહીં 13 સેન્ટીમીટર. બરાબર. તો બાકીની બાજુ એટલે પાયો અને વેધ આપણે શોધવાનું છે. કર્ણ આપી દીધો છે. હવે ધારો કે આ ત્રિકોણ ABC છે, તો આપણે એમાં પાયથાગોરસનો પ્રમેય લગાવીએ. તમે ભણી ગયા તો ABનો વર્ગ એટલે કાટખૂણો બનાવતી 2 બાજુનો વર્ગોનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર થાય. એટલે ABનો વર્ગ વત્તા BCનો વર્ગ ઇક્વલ ટુ ACનો વર્ગ એવું થશે. બરાબર. AB કેટલા છે એટલે કે વેધ કેટલા છે? x - 7નો વર્ગ. પાયો કેટલો છે? x એનો વર્ગ. અને કર્ણ કેટલો આવે છે? એટલે કે 13નો વર્ગ. કર્ણ છે 13 એટલે એનો વર્ગ. બરાબર. હવે આનું વિસ્તરણ કરું છું. એ જે વિસ્તરણ છે તે થશે a - b હોલ સ્ક્વેર પ્રમાણે. બરાબર. આનું વિસ્તરણ કરું તો અહીં a - bનું વિસ્તરણ થશે a² - 2ab અને પ્લસ bનો વર્ગ. અહીં તમે જુઓ છો એના બદલે આપણું છે 7 એટલે એનો વર્ગ એટલે xનો વર્ગ. બરાબર. પછી બીના જગ્યા પર છે 7, તો અહીં 2, એના જગ્યા પર x મૂકી દો, બીની જગ્યા પર 7, તો 7 દુ 14x 14x આવ્યા. બીની જગ્યા પર હું 7 મૂકી દઉં એટલે 7નો વર્ગ એટલે આવી ગયા 49 ને x² તો છે. આનો વર્ગ કરું તો કેટલા આવશે? 169. હવે અહીં તમે જુઓ x² વત્તા x² એટલે 2x² આવે.
14x છે 49 મૂકી દીધા, અને આ બાજુ લાવો એટલે માઇનસ થઈ ગયા. આ વચ્ચે ઓછા થશે એટલે 169માંથી 49 જશે એટલે 120 આવશે. મોટું પદ આ છે એટલે એની નિશાની આવશે માઇનસ. તમે જોઈ શકો છો આ બધી બેકી સંખ્યા છે. ફરી હું શું કરું, 2 કોમન કાઢું. 2 કોમન કાઢું તો અહીંયા શું રહેશે, x² રહેશે, બરાબર. પછી આને 2 વડે ભાગો એટલે 7 દુ 14 એટલે અહીંયા રહેશે 7x. આમાંથી આને 2 વડે ભાગો એટલે કે 60 દુ 120 એટલે અહીંયા રહેશે 60. 2 કોમન કાઢી લીધા ને, ઇક્વલ ટુ થશે 0. 2 ઇક્વલ ટુ 0 એ તો થઈ ગયા, તો આના બરાબર 0 લેવાના. ક્લિયર? તો હવે 60 આ માઇનસ છે, ઓકે, અને અહીં કંઈ નથી એટલે +1 છે. બંનેનો ગુણાકાર કરો એટલે -60. તો હવે અહીં -60 આવે એટલે 60ના એવા 2 ભાગ પાડો કે જેથી બાદબાકી જે આવે તે આવે -7. તો 60ના જુદા જુદા ભાગ લઈ લો. 10 છંગ 60, બરાબર. તો 10 છંગ 60 લો છો તો 10માંથી 6 જાય તો 4 આવે છે, એટલે આપણા 7 આવતા નથી. તો નેક્સ્ટ જે છે 12 પંચા 60, તો 12માંથી 5 જાય તો 7 આવે, બરાબર. એટલે આપણે આના ભાગ શું લઈશું મિત્રો, અહીં ડાયરેક્ટ અહીંયા જે છે તે બતાવેલું છે. આના જે ભાગ આવશે તે x², 7ના બદલે 12 અને 5x લખેલા છે, અને -60. મોટું પદ કોણ છે, 12 અને 5માંથી મોટું 12 છે, એટલે મધ્યપદની નિશાની અહીં આવશે, એનાથી વિરુદ્ધ નિશાની અહીં આવશે, બરાબર, ઇક્વલ ટુ 60. આ 2માંથી કોમન કાઢો અને આ 2માંથી કોમન કાઢો એટલે અહીં તમે જુઓ x x કોમન કાઢીએ છીએ એટલે x કોમન નીકળી ગયું તો x રહેશે એટલે x -12 થશે. અહીં તમે જુઓ છો કે 60ના 2 ભાગ પડે, 12 પંચા 60, બરાબર છે. તો અહીંથી આપણે જોઈ શકીએ છીએ કે આ 5 અને આ 5 એટલે 5 કોમન નીકળશે એટલે +5. આ પણ માઇનસ છે અને આ પણ માઇનસ છે એટલે અહીં પ્લસ કોમન કાઢે છે, યાદ રાખજો. આ જે માઇનસ છે ને અહીંયા પણ માઇનસ છે ને, એટલે માઇનસ કોમન નહીં કાઢવાનું, પ્લસ કોમન કાઢવાનું એટલે +5, બરાબર. તો અહીં રહેશે x -12. તો અહીં તમે જોઈ શકો છો x -12 કોમન નીકળે છે એટલે x -12 કોમન નીકળે તો શું થશે, અહીંયા બાકી રહ્યું x +5. આમાં x -12 અને x +5 = 0. એટલે એનો અર્થ એમ થાય કે x -12 = 0 અને બીજું રહેશે x +5 = 0. 12ને આમ લઈ જાઓ એટલે માઇનસ છે તો પ્લસ થઈ જશે, +5ને આમ લઈ જાઓ તો તે માઇનસ થઈ જશે, બરાબર. તો અહીં કોઈ દિવસ આપણી જે પાયો છે તેનું માપ માઇનસ ના આવે. હા, ઉકેલ તમારો કોઈ પણ દ્વિચલ સમીકરણ આપેલું હોય તેનો માઇનસ આવે, યાદ રાખજો મિત્રો. પણ અહીં તમે x તે ધારેલું છે તે શું છે, પાયાનું માપ ધારેલું છે ને, તે તો કોઈ દિવસ માઇનસ ના આવે ને, એટલે તે શક્ય નથી, બરાબર. તો શક્ય શું છે, 12. એટલે અહીંયા આન્સર શું આવશે, 12. એટલે પાયો કેટલો થશે, 12. તો જે વેધ છે તે કેટલો થશે, 12 - 7 એટલે કેટલો થશે, 5, બરાબર. પ્રશ્ન તમને આપેલો છે, એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુ બનાવે છે. એક નિશ્ચિત દિવસે જણાવવું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદનની કિંમત રૂપિયામાં તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધુ હતી. હવે અહીંયા જુઓ, એક દિવસે કેટલી વસ્તુ ઉત્પન્ન થાય છે આપણને ખબર નથી, તો તે ધારી લઈએ કે તે x વસ્તુ છે, બરાબર. હવે એક વસ્તુ હમણાં જ આપણે રમકડાવાળું જોઈ ગયા ને મિત્રો, તેવું જ છે, તમે જોઈ લો બેઠું એવું જ છે. તો એક વસ્તુને બનાવવાનો ખર્ચ કેટલો, તો કે એક વસ્તુ જેટલી બને છે, કેટલી બને છે વસ્તુની સંખ્યા એક દિવસમાં x, એના બમણા કરો એટલે 2x થશે, એના કરતાં 3 વધુ એટલે +3 થશે. એટલે એક વસ્તુની બનાવવાની કિંમત 2x + 3 છે, બરાબર. જો તે દિવસે કેટલા રૂપિયા આવેલા હોય, 90 રૂપિયા. તો 90 મેં તમને કીધેલું કે 10 રમકડા બનાવો છો ને એક રમકડું બનાવવાની કિંમત 5 હોય તો તમને કેટલા રૂપિયા મળે, 50. તો તેવી રીતે તમે વસ્તુ 10 બનાવીને એક વસ્તુ બનાવવાની કિંમત 5 રૂપિયા હોય તો તમને કેટલા મળે, 50. એટલે આ બેનો ગુણાકાર કરવાનો ને કુલ કેટલા થાય છે, 90, બરાબર. તો x × 2x + 3 = 90. ગુણાકાર કરો, x × 2x એટલે 2x² 3 × x એટલે 3x. આ 90ને આ બાજુ લાવો એટલે થઈ જશે -90 = 0. હવે અહીં તમે કોઈ પણ વસ્તુ કોમન નીકળતી નથી. હવે અહીંયા જરા ધ્યાન આપજો મિત્રો. પહેલું પદ છે +2, છેલ્લું પદ છે -90,
બંનેના ગુણાકાર કરો. પહેલાં તો ચિહ્નોનો ગુણાકાર કરો. ઓછે વત્તે ઓછા 90 ગુણ્યા 2 એટલે 90 દુ 180, બરાબર. 180ના એવા બે ભાગ પાડો માઇનસ છે કે જેથી બાદબાકી આવે 3, તો પહેલાં એ જોઈ લઈએ. હવે અહીં તમે જોઈ શકો છો કે 2 દુ 4, 4 પંચા 20 ને 3 તાલી 9, 20માંથી 9 જાય તો 11 રહે ને આપણે તો લાવવાના છે 3. તો હવે બીજું કંઈ જોઈએ તો શું થશે? હવે અહીંયા જુઓ, હું 3 તાલી 9, 9 દુ 18 ને 5 દુ 10 એવું કરું છું. આ જોડી બનાવું તો પણ 18 ને 10માંથી જઈએ તો 3 નહીં આવશે. તો હું શું કરું છું? 2 દુ 4, 4 તાલી 12 અને 3 પંચા 15, 12 ને 15ની જોડી બનાવું છું. તો 15માંથી 12 જશે એટલે રહેશે 3, બરાબર. એટલે 3 આપણને મળી ગયા. તો હવે અવયવ અહીંયા કયા પડશે? 15 અને 12. તો 15 અને 12માંથી મોટું કોણ છે? 15. તો એની નિશાની મધ્યપદની આવશે અને અહીંયા અપોઝિટ આવશે, બરાબર. હવે અહીં તમે જરા ધ્યાનથી જોજો કે અહીં 2 ને 15, તો આમાં તો ખાલી x જ કોમન નીકળે છે એટલે અહીં મૂકી દીધો x કોમન કાઢ્યો એટલે અહીં 2 રહેશે, એક x નીકળી ગયો અને પ્લસ 15. 90ની જગ્યા પર તમારે 12 ગુણ્યા 15 લખી દેવાના. તો તમે અહીંયા જુઓ, આ પ્લસ છે ને માઇનસ, એટલે માઇનસ કોમન કાઢ્યું. 12 બંનેમાં કોમન છે જુઓ, એટલે 12 કોમન કાઢ્યા, બરાબર. 12 પણ કોમન નીકળશે. અથવા અહીં 2x છે તો અહીંયા પણ 2x લાવવું જોઈએ ને. તો હવે અહીંયા 12 કોમન કાઢી નાખશો તો અહીંયા તો x આવશે, તો બરાબર નહીં રહે. એટલે અહીંયા તમે શું કરશો? 6 કોમન કાઢશો, બરાબર. એટલે 6 કોમન કાઢો છો તો અહીં રહેશે 6 દુ 12, બરાબર. અને અહીં તમે 6 કોમન કાઢ્યા એટલે અહીંયા 2 માફ કરશો મિત્રો. હવે અહીં જુઓ, 12 ગુણ્યા 15 અને આ 12ના અવયવ પાડ્યા 6 ગુણ્યા 2, એમાંથી મેં 6 કોમન કાઢ્યા, બરાબર. એટલે અહીં 6 કોમન કાઢું છું તો રહેશે 2, બરાબર. અહીં માઇનસ છે તો થઈ જશે પ્લસ. આ કેટલા રહ્યા? 15. ક્લિયર? એટલે અથવા તો અહીંયાથી તમે ડાયરેક્ટ સમજી લો તો પણ વધારે સારું કે અહીંથી 6 કોમન કાઢું તો 6 દુ 12 ને 15 6 90, તો 6 કોમન કાઢી લીધા તો અહીંયા રહેશે પ્લસ 15, બરાબર. હવે મિત્રો, અવયવ એવી વસ્તુ છે કે તમારે આ જીવન તમને આવડવું જોઈએ. અવયવ જેટલા આવડશે મિત્રો એટલા મેથ્સમાં તમે વધારે માર્ક લાવી શકશો. તો 2x + 15 અહીંયાથી કોમન કાઢું તો રહેશે x - 6 = 0. તો અહીંયાનો મતલબ શું થાય? 2x + 15 = 0 અને x - 6 = 0. 6 આ બાજુ જાય તો પ્લસ થઈ જશે. પછી આના માટે હું લખું તો પહેલાં તો 15 આ બાજુ જાય એટલે આવશે -15. 2 આમ લાવો છેદમાં એટલે આવશે x બરાબર -15/2, બરાબર. હવે કોઈ દિવસ આપણે આજે ગણી રહ્યા છે તે શું ગણી રહ્યા છે? x બરાબર વસ્તુની સંખ્યા. વસ્તુની સંખ્યા કોઈ દિવસ ઋણમાં આવે એટલે શું થશે કે આ જે વિધાન છે તે શક્ય નથી. આ શક્ય નથી એટલે શું જવાબ આવશે? x બરાબર 6. એટલે ઉત્પન્ન થતી વસ્તુ કેટલી આવશે? 6. તો એક વસ્તુની કિંમત કેટલી આવશે? અહીંયા x 6 મૂકી દો. એટલે જુઓ, અહીંયા મેં 6 મૂક્યા એટલે 6 દુ 12 + 3 એટલે 12 + 3 કેટલા આવે? એક વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી આવશે? 15 રૂપિયા. તો આમ મિત્રો, આજના સેશનમાં આપણે જે દ્વિઘાત સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણની ઉકેલની પહેલી રીતે જોઈ. કઈ રીત જોઈ? અવયવીકરણની. તો અવયવીકરણથી કેટલાક સીધા દાખલાઓ હતા તે આપણે જોયા અને કૂટ પ્રશ્નો કે જેમાં પહેલાં દ્વિઘાત સમીકરણ બનાવવાનું હતું અને પછી અવયવીકરણની રીતથી તેનો ઉકેલ શોધવાનું હતું તે આપણે સ્વાધ્યાય 4.2માં જોયું. ફરી પાછા નવી રીત સાથે અને નવા સ્વાધ્યાય સાથે નેક્સ્ટ સેશનમાં મળીશું.